નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12ની અંદર ગયા વિડીયોની અંદર આપણે લેખન વિભાગમાં અરજી લેખન વિશે વિસ્તૃત માહિતી મેળવી અને અરજી લેખન શીખ્યા. હવે આજથી આ વિડીયોથી આપણે ટેક્સ્ટ બુક ઉપર આગળ વધી રહ્યા છીએ. મોટાભાગે દરેક વિદ્યાર્થીઓએ લગભગ ટેક્સ્ટ બુક ખરીદી લીધી હોય છે. તો આ વિડીયો જોતા પહેલાં તમે તમારી ટેક્સ્ટ બુક અને એક આપણે જે બુક બનાવવાની વાત થઈ છે અગાઉ વિડીયોની અંદર કે 200 પેજની એક બુક બનાવી અને એમાં તમારે 3 ભાગ પાડી દેવાના છે. પ્રથમ ભાગ છે એ પાઠ અને કાવ્યના શબ્દો લખવા માટે, બીજા ભાગની અંદર વ્યાકરણ અને ત્રીજા ભાગની અંદર લેખન કાર્ય. તો આવી રીતે કદાચ તમે હજી બુક બનાવી ન હોય તો એક 200 પેજની બુક લઈ અને એને 3 ભાગની અંદર વિભાજિત કરી દેજો. એમાં શબ્દાર્થનો જે ભાગ છે એ થોડોક વધારે રાખવાનો છે, વ્યાકરણ અને લેખનના બંને સમાન ભાગો રાખવાના. એ રીતે એક બુકને 3 ભાગની અંદર વિભાજિત કરી અને એ બુક અત્યારે તમારી સાથે રાખવાની છે. આપણે અહીંયા જે પાઠ અને કાવ્ય ચલાવીએ એના જે શબ્દો છે, ઉપરાંત શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ જે પણ પાઠની અંદર કે કાવ્યની અંદર આવતું જાય એ બોર્ડ ઉપર લખીએ અને એ તમારે બુકની અંદર લખતું જવાનું છે. પાઠ કે કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્ન તમારે બુકની અંદર લખવાના નથી. કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય કે ભાઈ દરેક પાઠ અને કાવ્ય પૂરો થાય તો પછી નીચે શબ્દાર્થ તો આપેલા છે, તો ફરીવાર શા માટે લખવા? પણ એની અંદર જે શબ્દો આપ્યા છે અમુક લિમિટેડ શબ્દો હોય છે, પછી એની અંદર શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ એવું અલગ પાડેલું નહીં હોય. આપણે જ્યારે અહીંયા લખાવતા હોય ત્યારે તમને કહેવામાં આવશે કે ભાઈ આ શબ્દ સમૂહ છે, આ રૂઢિપ્રયોગ છે અને આ ખાલી સામાન્ય શબ્દ છે ને એના એકાદ બે સમાનાર્થી જે બીજા વધારાના આવતા હોય છે એ પણ આપણે એની અંદર લખતા જઈશું. એટલે દરેકે એક બુકની અંદર શબ્દાર્થ લખવાની ફરજિયાત શરૂઆત કરી દેવાની છે. આજે હવે આપણે વ્યાકરણ અને લેખનના મુદ્દાઓ પૂરા કરી અને ટેક્સ્ટ બુકની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટ બુકની અંદર માત્ર આપણે કાવ્ય જે છે એમના જ વિડીયો તમને બનાવી અને તમારી સામે રજૂ કરવામાં આવશે. પાઠને જો શક્ય હશે તો આપણે વિડીયો દ્વારા એની માહિતી કે સમજૂતી આપીશું, નહીંતર પછી તમે જ્યારે ક્લાસરૂમની અંદર આવો ત્યારથી આપણે પાઠની શરૂઆત કરીશું. પણ અત્યારે મોટે ભાગે બધા જે કાવ્યો છે એ કાવ્યો અત્યારે વિડીયો દ્વારા તમને વિસ્તૃત સમજૂતી આપવામાં આવશે. એટલે ખાસ એકવાર વિડીયો દ્વારા ન સમજાય તો બીજી વાર જોઈને પણ કાવ્ય સંપૂર્ણપણે સમજી લેવાનું રહેશે. કારણ કે ભવિષ્યની અંદર કદાચ આપણી પાસે સમય ઓછો હોય તો વિડીયો દ્વારા જે પણ કાવ્યની સમજૂતી આપી છે એ ફરીવાર ખાલી થોડીક વાર રિપીટ કરી અને પછી આગળ આપણે વધવાનું રહેશે. વિસ્તૃત એની અંદર સમજૂતી આપવામાં પછી આવશે નહીં. તો આજે આપણે જે કાવ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, આપણા બુકની અંદર પ્રથમ કાવ્ય જે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પદ છે જેના કવિ નરસિંહ મહેતા છે. અખિલ બ્રહ્માંડમાં, આમ તો એનું જે ટૂંકું નામ એક તું શ્રી હરિ, એ આખી આપણે પંક્તિની વાત કરી. અખિલ બ્રહ્માંડમાં. હવે કાવ્યની અંદર તમારે કાવ્યનું સાહિત્ય પ્રકાર અને કાવ્યના કવિનું નામ એક ખાસ યાદ રાખવાનું છે.
બોર્ડની અંદર વિભાગ એ કે જે કાવ્યના પ્રશ્નો છે, વિભાગ એની અંદર પહેલો જ 4 માર્ક્સનો જે પ્રશ્ન, 4 પ્રશ્નો આવશે એની અંદર તમને કાવ્યનો સાહિત્ય પ્રકાર, કાવ્યના કવિનું નામ અને કાવ્ય કવિના કયા પુસ્તકની અંદરથી લીધેલું છે એ 3 વસ્તુ ખાસ પૂછવામાં આવશે. એટલે આ 4 માર્ક્સ તમારે જો મેળવવા હોય તો કાવ્યનો સાહિત્ય પ્રકાર, કાવ્યના કવિનું નામ અને કાવ્ય કઈ બુકમાંથી લેવાયેલું છે, આ 3 વસ્તુ ખાસ યાદ રાખજો. આ ઉપરાંત કેટલાક કવિઓની અમુક વિશેષતાઓ પણ હોય છે, તો એ વિશેષતાઓ વિશે પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. અહીંયા આપણે નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા વિશે લગભગ તમે બધા જાણો છો. ભાવનગર જિલ્લાના તળાજા ગામની અંદર એમનો જન્મ થયેલો છે, પરંતુ એમણે પોતાનું જીવન જૂનાગઢની અંદર વિતાવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત એવા નરસિંહ મહેતા કે જેમણે મોટા ભાગના કૃષ્ણ ભક્તિના પદો જે છે એનું લેખન કાર્ય કરેલું છે. દ્રઢ પ્રેમ ભક્તિ દ્વારા એમણે શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરી અને એનાથી સતત શ્રી કૃષ્ણ જે છે એની મદદ માટે હાજર રહેતા. હાર, હુંડી, શ્રાદ્ધ વગેરે જેવા, મામેરું વગેરે જેવા વિષયો ઉપર એમણે કૃષ્ણ ભક્તિના પદોનું લેખન કાર્ય કરેલું છે. તો આવા ભક્ત કવિ નરસિંહ મહેતા કે જેમણે અહીંયા આપણને એક કાવ્ય આપ્યું છે અખિલ બ્રહ્માંડમાં. સમગ્ર વિશ્વની અંદર, અખિલ એટલે સમગ્ર બધું જ, આ વિશ્વની અંદર એકમાત્ર ઈશ્વર શ્રી હરિ એક જ વ્યાપેલો છે. એ શ્રી હરિના જુદા જુદા અનેક સ્વરૂપો આપણને આ પૃથ્વીની ઉપર જોવા મળે છે. કેવા કેવા સ્વરૂપે ઈશ્વર આપણને આ જોવા મળે છે તો એની વિસ્તૃત વાત એમણે આ કાવ્યની અંદર આપણને કરીને આપેલી છે. તો સૌપ્રથમ પહેલાં આ કાવ્યનો સાહિત્ય પ્રકાર તમને પૂછાય તો પદ સાહિત્ય પ્રકાર છે એમનો. તમને એવો પ્રશ્ન પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર લખો, તો એમનો જવાબ પદ આવશે. પછી એવો પ્રશ્ન પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ લખો, તો નરસિંહ મહેતા. કદાચ એ જ પ્રશ્ન ફેરવીને પૂછે કે નરસિંહ મહેતાનું કયું કાવ્ય તમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરી ગયા, તો અખિલ બ્રહ્માંડમાં એ કાવ્યનું નામ તમારે લખવું પડે. એટલે આવી રીતે જુદા જુદા જે કાવ્યો છે એના સાહિત્ય પ્રકાર અને એના કવિઓ વિશે તમારે યાદ રાખી અને અમુક મુદ્દાઓ જે છે એ ખાસ એની અંદર લખતા જવાના. નરસિંહ મહેતાએ મોટાભાગના પદો જે છે એ પ્રેમ ભક્તિને લગતા પદોનું લેખન કાર્ય કરેલું છે. તો આ કાવ્ય વિશે આપણે વિસ્તૃત વાત કરીએ એ પહેલાં નરસિંહ મહેતાની એક બીજી પણ લાક્ષણિકતા જોઈ લઈએ કે એને આદ્ય કવિનું બિરુદ પણ આપવામાં આવેલું છે. એટલે કાવ્યની શરૂઆત કરો ત્યારે તમે 1-2 કવિઓના જે મુદ્દાઓ હોય, એની લાક્ષણિકતાઓ હોય, એ મુદ્દાઓ તમારે અહીંયા લખી નાખવાના. જેમ કે અહીંયા લખવાનું કે નરસિંહ મહેતાને આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી મુદ્દો કરી કે નરસિંહ મહેતાને આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાએ હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ વગેરે જેવા લેખન કાર્યો કરેલા છે. તો આવી બધી જે અમુક વાતો છે એ નરસિંહ મહેતા વિશેની એ લખીને ત્યાર પછી જે એના શબ્દો આવતા હોય એ તમારે લખવાના છે. અહીંયા આપણે કાવ્યની શરૂઆત કરીએ એ પહેલાં કાવ્યને આપણે સંગીતબદ્ધ તાલ સાથે સાંભળીએ. ક્લાસરૂમની અંદર તમે હાજર નથી, નહીંતર આપણે સમૂહમાં પણ ગાવાનો લાભ લેત. ભવિષ્યની અંદર જ્યારે પણ તમે ક્લાસરૂમમાં આવો ને જેટલા પણ કાવ્યો બાકી છે એમાંથી જેટલા ગાઈ શકાય એવા કાવ્યો હશે તો એ કાવ્યનું ગાન આપણે ક્લાસરૂમની અંદર કરીશું. મોટાભાગના પદ છે, ભજન છે, ગીત છે વગેરે જેવા કાવ્યો છે એ ગાઈ શકાતા હોય છે. આખ્યાન કાવ્ય છે, ખંડ કાવ્ય છે વગેરેનું ગાન થઈ શકતું હોતું નથી. તો અહીંયા અખિલ બ્રહ્માંડમાં કાવ્ય જે છે એ પદ સાહિત્ય પ્રકાર એમનો છે એટલે એ ગાઈ શકાય છે. ઘણી જગ્યાએ તમે એને પ્રભાતિયા તરીકે સાંભળેલું પણ છે. તો આજે સૌપ્રથમ પહેલાં આપણે એ કાવ્ય સાંભળીએ અને ત્યાર પછી એની વિસ્તૃત સમજૂતી મેળવીએ. તો
તમે બધા તમારી બુક પોતાની પાસે જ રાખી દેજો અને જે તમારે લખવાના છે એની અંદર શબ્દો એ નોટબુક પણ તમારે તમારી સાથે રાખવાની છે. તો સાંભળીએ આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.
જોયું મિત્રો, તમે કાવ્યને સંગીતબદ્ધ તાલ સાથે સાંભળ્યું. ઘણી જગ્યાએ પ્રભાતિયા તરીકે પણ આ પદ જે છે એ આપણને સાંભળવા મળતું હોય છે. તો ભક્ત કવિ નરસિંહ મહેતા કે જેમણે શ્રી કૃષ્ણને સંબોધી અને એમના પદોનું સર્જન કરેલું છે, એમના મોટાભાગના પદો છે એ ઝૂલણા છંદની અંદર લખાયેલા છે. એ પણ એક વસ્તુ યાદ રાખજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે કવિ નરસિંહ મહેતાના પદો મોટે ભાગે કયા છંદની અંદર લખાયેલા છે, તો ઝૂલણા છંદની અંદર. આદ્ય કવિનું પણ એમને બિરુદ આપવામાં આવેલું છે. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ વગેરે જેવા કૃષ્ણ ભક્તિના અન્ય પ્રસંગો વિશે એમણે લેખન કાર્ય કરેલું છે. તો આવા જે ભક્ત કવિ નરસિંહ મહેતા છે કે જેમણે અહીંયા આપણને એક ખૂબ સરસ પ્રકૃતિ અને ઈશ્વરનો સમન્વય દર્શાવતું કાવ્ય જે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જે અહીંયા આપેલું છે. જોઈએ આપણે કાવ્ય પહેલું, અખિલ બ્રહ્માંડમાં, કવિ નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અખિલ એક શબ્દ લખજો. સમગ્ર બધું જ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ સમગ્ર બ્રહ્માંડની અંદર, આ સમગ્ર પૃથ્વીની અંદર એકમાત્ર શ્રી હરિ એટલે કે ઈશ્વર જે છે એ રહેલો છે. જુજવે રૂપે અનંત ભાસે. જુજવે એક શબ્દ લખજો, એટલે જુદા જુદા. જુજવે રૂપે અનંત ભાસે. અનંત શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જેનો કોઈ અંત નથી તેવું. અને ભાસે એ તળપદો શબ્દ છે. ભાસે એટલે દેખાય. આ સમગ્ર બ્રહ્માંડની અંદર એકમાત્ર શ્રીહરિ ઈશ્વર જે છે એ રહેલો છે, પરંતુ એના જુદા જુદા અનેક રૂપો, જેનો કોઈ અંત નથી, એટલા રૂપો આપણે આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડની અંદર એના જોઈ રહ્યા છીએ, એના દેખાઈ રહ્યા છે આપણને. કેવા કેવા રૂપે ઈશ્વર રહેલો છે આ પૃથ્વીની અંદર, આ બ્રહ્માંડની અંદર, તો એની વાત કરે છે. જો દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. એટલે આ માણસના શરીરની અંદર દેહ એટલે કે આ મનુષ્યનું ટૂંકમાં તમામ સજીવો જે છે એ સજીવોની અંદર જીવ તરીકે, દેવ તરીકે ઈશ્વર રહેલો છે. તત્વોમાં તેજ તરીકે ઈશ્વર રહેલો છે. ઝાડ છે તો ઝાડની અંદર જે એનું તેજ છે એ એક ઈશ્વરીય અંશ છે, ઈશ્વર એની અંદર રહેલો છે. શૂન્યમાં શબ્દ થયેલા, સમગ્ર આ આકાશની અંદર, શૂન્યાવકાશની અંદર એ શબ્દ તરીકે રહેલો છે. એટલે દેહમાં દેવ તરીકે, તત્વમાં તેજ તરીકે અને શૂન્યાવકાશની અંદર શબ્દ તરીકે ઈશ્વર જે છે એ રહેલો છે. વાસે એટલે રહેલો. એટલે તમને પ્રશ્ન પૂછાય કે આ બ્રહ્માંડની અંદર ઈશ્વર કેવા કેવા રૂપોમાં રહેલો છે. જો તમને અહીંયા પ્રશ્ન સ્વાધ્યાયની અંદર પાછળ આપેલો છે. બીજાનો પહેલો પ્રશ્ન, પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા આ પૃથ્વી ઉપર દેહમાં દેવ તરીકે, તત્વમાં તેજ તરીકે અને શૂન્યમાં શબ્દ તરીકે ઈશ્વર એટલે કે પરમાત્મા છે એ આ પૃથ્વી ઉપર રહેલો છે, એવો જવાબ થશે એનો. પછી આગળ વાત કરે છે. જો પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ પવન જે છે એ પણ એક ઈશ્વરનો જ અંશ છે. જમીનની અંદર પેટાળમાંથી પાણી નીકળે તો એ પણ એક ઈશ્વરની જ દેન છે. ભૂમિ એટલે કે આ જમીન જે છે એ પણ ઈશ્વરી વરદાન છે, ઈશ્વરના જ અંશો એની અંદર રહેલા છે. ભૂધરા ઈશ્વર માટે વાપરેલો શબ્દ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ.
ભૂમિને ધારણ કરનાર, આ પૃથ્વીને ધારણ કરનાર એવો ઈશ્વર છે, ભગવાન છે, એટલે એને ભૂધરા તરીકે જે નામ છે એ કવિ આપેલું છે. એટલે હે ભૂધરા, તું પવન રૂપે, પાણી રૂપે અને વૃક્ષ રૂપે આ ધરતી ઉપર, આ આકાશની અંદર અને સમગ્ર બ્રહ્માંડની અંદર ફૂલી ફાલી રહ્યો છું. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. જુદા જુદા અનેક પ્રકારના રસ લેવા માટે જુદી જુદી અનેક રચનાઓ તે અહીંયા કરી છે. રચના એટલે આકાર. જુદી જુદી અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે. પર્વત બનાવ્યા, નદી બનાવી, પ્રદેશ, રેતાળ પ્રદેશ બનાવ્યા, જંગલો બનાવ્યા. તો આ બધા અનેક જુદા જુદા રસ લેવા માટે, લોકોને, સજીવોને આનંદ લેવા માટે ઈશ્વરે આ બધી રચનાઓ કરેલી છે, આ બધા આકારો બનાવેલા. રચના અને રસના આ બે શબ્દ ખાસ યાદ રાખજો. ખાલી જો એક તમે શબ્દ વચ્ચે લખી નાખો તો આખો અર્થ બદલી જતો હોય છે. રચના એટલે આકાર થાય. આ રસના તો કદાચ તમે નામ સાંભળ્યું હોય છે. ઉનાળો આવે અને તમે જે પેલું પીણું પીતા હોય એ રસના, પણ એ તો એક કંપનીનું નામ છે, પ્રોડક્ટનું નામ છે. પણ આ રસના એટલે શું થાય? આ રસના એટલે જીભ થાય. પણ આપણે અહીંયા આ રચનાની ઈશ્વરની વાત કરેલી છે. ઈશ્વરે જુદા જુદી અનેક પ્રકૃતિઓના અહીંયા આકારોનું સર્જન કરેલું છે કે જેનાથી આપણે જુદા જુદા અનેક પ્રકારના રસ જે છે એ જીવનની અંદર લઈ શકતા હોઈએ છીએ. શિવ થકી જીવ થયો એ જ આ છે. ઈશ્વર શિવ જે છે, ભગવાન શંકર, એ જીવ તરીકે આ સમગ્ર પૃથ્વીની અંદર જેટલા પણ સજીવો છે એની અંદર વસવાટ કરે છે. એટલે ઈશ્વર છે એમણે આ દુનિયા ઉપર દરેકની અંદર વાસ કરેલો છે એવું કવિ કહેવા માંગે છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. વેદ તો એમ વધે, વધે એટલે બોલે. આપણા જે વેદો છે, પુરાણો છે, એ એવું કહી રહ્યા છે કે કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું, અને કુંડળ એ શબ્દ તમે સાંભળ્યો હોય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, કાનમાં પહેરવાનું આભૂષણ. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. શ્રુતિ એટલે સાંભળેલું એવા અર્થમાં છે. સ્મૃતિ એટલે યાદ. વેદો એવું કહી રહ્યા છે કે સોનું જે છે એ સોનું અને કુંડળ એ બંનેની અંદર કોઈ ભેદ નથી, કારણ કે અંતે તો એ સોનું જ છે. સોનાની અંદરથી જુદા જુદા ઘાટ બનાવી દે એટલે એના જુદા જુદા આભૂષણોના નામ બનાવવામાં આવે છે. એટલે જો એની જ વાત કરીએ આગળ. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ એટલે એને આકાર જે આપવામાં આવે છે, સોનાને જુદા જુદા આકાર આપવામાં આવે તો પછી એના આભૂષણોના નામ જુદા જુદા થઈ જાય. સોનાનો આવી રીતે ચેઇન બનાવવામાં આવે તો એને આપણે ચેઇન તરીકે ઓળખીએ. કાનમાં પહેરવાનું આભૂષણ બનાવે તો કુંડળ તરીકે ઓળખીએ. હાથમાં પહેરવાનું આભૂષણ બનાવે તો લક્કી તરીકે આપણે ઓળખીએ. પણ અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે સોનું, એ પણ આનો સમાનાર્થી છે. કનક, સોનું, હેમ, કંચન, આ બધા એના સમાનાર્થી છે. એટલે અંતે તો હેમનું હેમ હોય. બધું જ સોનું છે એ સોનું જ હોય છે મૂળ રૂપમાં, પરંતુ એના જુદા જુદા ઘાટ ઘડી દેવામાં આવે તો એના જુદા જુદા નામ બની જતા હોય છે. એવું જ આ ઈશ્વરનું છે. ઈશ્વર તો અંતે એક જ છે, પરંતુ એના જુદા જુદા અનેક નામો આપણે એને નામોથી બોલાવતા હોઈએ છીએ. જે સંપ્રદાય હોય એ સંપ્રદાય પ્રમાણે એ ઈશ્વરનું નામ પાડેલું. માતાજી તરીકે છે, કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપો હોય. બાળકૃષ્ણ હોય તો આપણે એને કનૈયા તરીકે ઓળખીએ, યુવાન હોય તો યોગેશ્વર ભગવાન તરીકે ઓળખીએ. એવી રીતે અનેક પ્રકારના એના નામો હોય છે. એટલે એની જ વાત આગળ કરી. જો
ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. આપણા ગ્રંથોએ એવી ગરબડ કરી નાખી છે કે લોકોને કોઈ સાચો માર્ગ જે છે એ બતાવ્યો નથી. જેને જે ગમે એની એ પૂજા કરવા લાગી જાય અને એ સંપ્રદાયની અંદર જોડાઈ જતા હોય છે. જેને જે ગમે તેને પૂજે, જે ભગવાનમાં આસ્થા ધારણ કરી દે એ જ ઈશ્વરનું એ સતત રટણ કરતો હોય છે. એટલે જ આપણે હિન્દુ ધર્મની અંદર તમે જુઓ તો અનેક પ્રકારના ફાટાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાય છે, યોગેશ્વર સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે, પછી કેટલાય અલગ અલગ માતાજીઓ છે, કેટલાય અનેક પ્રકારના દેવો છે. કેટલાક હનુમાનજીને માનતા હોય, કેટલાક શૈવ ધર્મી હોય તો શંકર ભગવાનને માનતા હોય, કેટલાક વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હોય, કેટલાક બ્રહ્માજીની પૂજા કરતા હોય, કેટલાક કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હોય, કેટલાક સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા હોય. એટલે જેને જે ગમે એની એ પૂજા કરવા લાગી જતા હોય છે. એટલે ગ્રંથોએ લોકોને ક્યાંય પણ સાચો માર્ગ બતાવ્યો નથી. એટલે કવિ અહીંયા કહે છે, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. કોઈને સાચો માર્ગ બતાવ્યો નહીં, જેને જે ગમે એની પૂજા કરવા બધા લાગી ગયા. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. આપણે આપણા મન વચન કર્મથી જે ઈશ્વરની અંદર આસ્થા રાખીએ એ ઈશ્વરને આપણે સતત પછી ભજ્યા કરતા હોઈએ છીએ. મોટાભાગે આપણે તમે જુઓ કે દરેક જે ધર્મ જે સંપ્રદાયનું અનુકરણ કરતા હોય કેવી રીતે કરતા હોય કે એ ધર્મ સારો છે કે એના અંદરના મૂળ તત્વો બધા સમજી લીધા છે એટલે કરતા હોય એવું નથી. પણ આપણા વડીલો પરંપરાગત જે ધર્મ જે સંપ્રદાયનું અનુકરણ કરતા હોય એ જ આપણે કરવા લાગી જતા હોઈએ છીએ. આપણા વડીલો વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો આપણે પણ એમાં જોડાઈ જઈએ. આપણા વડીલો સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોય તો આપણે પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાઈ જતા હોઈએ. એટલે કયો સંપ્રદાય કેવા એના નીતિ નિયમો છે એ સમજ્યા વગર આપણે એ દરેક સંપ્રદાયની અંદર એનું અનુકરણ કરવા લાગી જતા હોઈએ છીએ. એટલે મન વચન કર્મથી આપણે જેની અંદર આસ્થાનું આરોપણ કરીએ, શ્રદ્ધા આરોપીએ, એ જ આપણે ધર્મ એ જ સંપ્રદાય છે એનું અનુકરણ કરીએ છીએ એવું કવિ કહે છે અહીંયા. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. પટંતરો એક શબ્દ લખજો, એટલે પડદો. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. વૃક્ષ અને બીજના કાર્યકારણના સંબંધનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. વૃક્ષ જે છે એ કાર્ય છે તો બીજ છે એનું કારણ છે. કોઈ પણ કાર્ય છે એ કારણ વગર સંભવી શકતું નથી. બીજ છે એ કારણ છે. એ તમે બીજને જમીનની અંદર વાવો તો એની અંદરથી વૃક્ષ થાય. એટલે દુનિયાની અંદર દરેક કાર્ય છે એ કોઈને કોઈ કારણના હિસાબે શક્ય બનતા હોય છે. દાખલા તરીકે અત્યારની આપણે વાત કરીએ કે આ સમગ્ર વિશ્વની અંદર કોરોના મહામારી આવી, તો કોરોના એ કારણ છે અને એની હવે વેક્સિન બનાવવા માટે, એની રસી બનાવવા માટે દરેક દેશ લાગી ગયા. તો એ એક પ્રકારનું કાર્ય થયું. કોરોના નામનું કારણ છે એટલે એની રસી બનાવવા માટે બધા દેશે પ્રયત્ન કર્યો. જો કોરોના નામનું કારણ ઉત્પન્ન થયું જ ન હોત તો એની રસી બનાવવા માટેનું કાર્ય શરૂ થાત જ નહીં. એટલે દરેક કાર્ય છે એ કોઈને કોઈ કારણ એની અંદર રહેલું હોય તો જ એ કાર્ય છે એ સંભવી શકે. એટલે બીજ અને વૃક્ષ પણ એવી જ રીતે છે. એ બંને વચ્ચે પણ કાર્યકારણનો સંબંધ છે. બીજને જમીનની અંદર વાવો તો એની અંદરથી વૃક્ષ જે છે એ પ્રગટ થાય. જો બીજ જ વાવવામાં ન આવે તો વૃક્ષ ઉત્પન્ન થવાનો, વૃક્ષ બનવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એટલે અહીંયા ઈશ્વરના અનુસંધાને એ વાતનો ઉલ્લેખ કર્યો. ભણે નરસયો એ મનતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ભણે એક છેલ્લો શબ્દ લખી નાખજો. ભણે એટલે બોલે, કહે. છેલ્લે નરસિંહ મહેતાએ એવું કીધું કે આપણે જો સાચા પ્રેમથી ઈશ્વરની ભક્તિ કરીએ તો ચોક્કસ ઈશ્વર આપણને પ્રાપ્ત થતો હોય છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પ્રેમથી કોઈ પણ પ્રકારનું કરેલું કાર્ય જે છે એ હંમેશા સફળ થતું હોય છે. એટલે સાચા પ્રેમથી, સાચી ભક્તિથી તમે ઈશ્વરને ભજો તો ચોક્કસ ઈશ્વર તમારી પાસે આવે છે એવું છેલ્લે નરસિંહ મહેતા કહી અને કાવ્ય પૂરું કરે છે. એટલે આ રીતે કવિ નરસિંહ મહેતાએ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એ રીતની વાત કરીને સમગ્ર બ્રહ્માંડની અંદર, સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર ઈશ્વર જે છે એ વ્યાપેલો છે, રહેલો છે, એ વાત અહીંયા આપણને કાવ્ય દ્વારા સમજાવેલી છે. લગભગ દરેક પંક્તિઓ તમને સમજાઈ ગઈ છે. કાવ્યની અંદરથી મુદ્દાસર એવો પ્રશ્ન પૂછાય કે આ કાવ્યની અંદર નરસિંહ મહેતા પરમ તત્વને પામવાની વાત કેવી રીતે સમજાવે છે, મુદ્દાસર પ્રશ્ન છે જ પાછળ. તો આખા કાવ્યની વાત, આખા કાવ્યની સમજૂતી તમારે એની અંદર લખવાની થાય, પહેલેથી છેલ્લે સુધીની. અત્યારે જે આપણે આખું સમજાવ્યું કાવ્ય એ રીતે. બાકી ટૂંકા પ્રશ્નો છે, તમે જુઓ કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે, સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, તો તમને ખ્યાલ આવી જાય કોણ વ્યાપેલું છે. શ્રીહરિ, ઈશ્વર. સમગ્ર બ્રહ્માંડની અંદર શ્રીહરિ અથવા ઈશ્વર વ્યાપેલો છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? આપણે આગળ ઓલી પંક્તિ જોઈએ, અનેક રસ લેવાને, વિવિધ રચના કરી. તો આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિ શા માટે કરી? જુદા જુદા રસને ગ્રહણ કરવા માટે. તો એનો જવાબ થશે કે પરમાત્માએ જુદા જુદા રસ ગ્રહણ કરવા માટે આ જુદી જુદી સૃષ્ટિનું સર્જન કરેલું છે, વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરેલું છે. પછી અખિલ બ્રહ્માંડ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો વેદ અને સ્મૃતિશાસ્ત્રો કહે છે કે કનક અને કુંડળની અંદર ભેદ નથી. એટલે કે સોનાના જુદા જુદા આભૂષણો બનાવો તો એના નામ જ ખાલી જુદા છે, પરંતુ અંતે તો એની અંદર સોનું જ રહેલું છે. એટલે બંને વચ્ચે ભેદ નથી, એવું આપણા વેદ અને સ્મૃતિશાસ્ત્રો કહે છે. પછી કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? તો છેલ્લે જે નરસિંહ મહેતાએ વાત કરી કે સાચા હૃદયની પ્રેમપૂર્વકની ભક્તિ કરવાથી ઈશ્વરને જે છે પામી શકાય છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો એટલે કે આપણા ગ્રંથોએ ગડબડ કરી છે, આપણને કોઈ સાચો રસ્તો બતાવ્યો નથી, જેને જે ગમે એની પૂજા કરવા લાગી ગયા છે બધા. તો જ્ઞાન ગ્રંથોએ આ ગડબડ કરી છે કે કોઈને સાચો માર્ગ બતાવ્યો નથી, જેને જે ગમે એની પૂજા કરવા લાગી જાય છે. પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પરમાત્મા પૃથ્વી ઉપર ક્યાં ક્યાં સ્વરૂપે રહેલો છે? તો હમણાં આગળ પણ આપણે કાવ્ય શરૂ કર્યું ત્યારે વાત કરી, પહેલી જ પંક્તિની અંદર આવ્યું, દેહમાં દેવ તરીકે, તત્વમાં તેજ તરીકે અને શૂન્યમાં શબ્દ તરીકે પરમાત્મા જે છે એ રહેલો છે. સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? તો અંતે તો હેમનું હેમ હોય, જે પંક્તિ આપણે સમજાવી કે સોનાની અંદરથી જુદા જુદા આભૂષણો બનાવવામાં આવે તો એના જુદા જુદા નામ હોય છે. કાનમાં પહેરવાનું આભૂષણ બને તો એને કુંડળ કહેવાય, હાથમાં પહેરવાનું આભૂષણ બને તો લકી કહેવાય, ગળામાં પહેરવાનું આભૂષણ બને તો એને હાર કે ચેઇન કહીએ આપણે. તો આવી રીતે બધા આભૂષણોના નામ જુદા છે, પરંતુ અંતે એની અંદર મૂળ તત્વ તો સોનું જ છે. એટલે અંતે સોનું તો સોનું જ છે એવું આપણે કહી શકીએ. પછી બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. તો હમણાં જ આપણે છેલ્લે વાત કરી કે બીજ એ કારણ છે અને વૃક્ષ એ કાર્ય છે. કોઈ પણ કાર્ય છે એ કારણ વગર સંભવી શકે નહીં. બીજને જમીનની અંદર વાવવામાં આવે તો જ એની અંદરથી વૃક્ષ જે છે એ ઉત્પન્ન થાય. એટલે બીજ અને વૃક્ષ એ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આ રીતનો જવાબ એનો થશે. પછી મુદ્દાસર જવાબ આપો. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? તો આપણે વાત કરી કે પહેલેથી છેલ્લે સુધીની પંક્તિ જે છે એ તમારી એની અંદર સમજાવવાની છે. પછી ત્રીજાનો બીજો પ્રશ્ન છે સમજાવો. પણ સમજાવો એ પંક્તિઓ સમજાવવાની વાત આપણે બોર્ડની અંદર પૂછાતી નથી. 1 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સના પ્રશ્ન અને 4 માર્ક્સના પ્રશ્ન, એ 3 પ્રકારના પ્રશ્નો જ આપણે પૂછાય. તો ખ્યાલ આવ્યો? દરેક વિદ્યાર્થીને જો આ કાવ્યની અંદર કોઈ પણ વસ્તુ સમજાણી ન હોય તો ફરી પાછા જ્યારે ભવિષ્યની અંદર આપણે મળીએ ત્યારે, અથવા ફોન દ્વારા પણ તમે એ કોઈ પણ એની અંદર મૂંઝવતા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ લાવી શકશો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ કાવ્ય સમજાઈ ગયું હશે. આભાર.